માં જે ઘટાડો છે જે લેવલ્સ હવે જોઈ રહ્યા છે એટલે એ બધા સેન્સિટિવ ક્રૂડના રેટ સેન્સિટિવ લેવલ સેન્સિટિવ સેક્ટર્સ પર ફોકસ રાખવાનું છે, જ્યાં ઓએમસીઝ છે, એવિએશનમાં ઇન્ટરગ્લોબ એવિએશન આપણે લઈએ તો, આ સિવાય પણ પેઇન્ટ કંપનીઓ, ટાયર સ્ટોક્સ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિશિયરી ઘણા બધા છે આમાં, એનબીએફસીઝ જે રીતે શ્રીરામ ફિનાન્સ જેવી કંપનીઓ છે. તો આની એક અસર જે છે આટલો, કારણ કે આ ડીલની જાહેરાત થઈ છે ત્યારથી 9% સુધી બ્રેન્ટમાં એક ઘટાડો આપણે જોયો છે. ખુશી, ક્યાં ફોકસ કઈ કંપની પર હવે અત્યારે તમને લાગી રહ્યો છે એક સારો સમય? અગર આપણે ક્રૂડ ઓઇલ સેન્સિટિવ સેક્ટર્સ અને સેન્સિટિવ સ્ટોક્સની અગર આપણે હમણાં વાત કરશું તો સૌથી વધારે જે આપણે ક્રૂડ ઓઇલની આપણે જોઈશું ક્રૂડ ઓઇલના કારણે સૌથી વધારે ઘટાડો આપણે જોઈ રહ્યા હતા ઓએમસીઝમાં હતો. હમણાં જ્યારથી આપણે ડીલની વાત આપણે જોઈ રહ્યા છે કે જ્યારથી ડીલની ચર્ચાઓ આપણે પીસીના આપણે ટોક્સ આપણે બનાવ્યા, ઓએમસીઝે ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. ઓલમોસ્ટ આપણે જોશું તો એવરી ડે લાસ્ટ ફ્રાઈડેથી લઈને અગર આપણે હમણાં સુધી લાસ્ટ 3 ડેઝમાં ઓએમસીઝ એ આપણને જે રિકવરી આપી છે ઘણી સારા લેવલ્સ પર આપી છે. અને સાથે અગર આપણે પેઇન્ટ સેક્ટરની વાત કરશું ત્યાં પણ આપણને ઘણું સારું એક આપણને એમને રિએક્શન જોવા મળી રહ્યું છે. એશિયન પેઇન્ટ્સની વાત કરીએ, બર્જર પેઇન્ટ્સની વાત કરીએ, આપણે બે સ્ટોક્સની અગર આપણે વાત કરશું તો બે સ્ટોક્સના અંદર આપણને કેમ કે કારણ કે ક્રૂડ ઓઇલ ઓલમોસ્ટ 60% એમના રો મટીરિયલને કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે. એના કારણે આપણે હમણાં એશિયન પેઇન્ટ્સમાં અને બર્જર પેઇન્ટ્સ આ બધા પેઇન્ટ સેક્ટરમાં પણ ઘણી સારી પોઝિટિવિટી વાળું અહીંયા આપણને કામકાજ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે અગર આપણે વાત કરીશું ટાયરમાં, ટાયર સ્ટોક્સના અંદર પણ કરન્ટલી અગર આપણે તો ઓટો સેગમેન્ટને ઘણું સારા તરીકે એમના ફેવરેબલ તરીકેથી કામકાજ કર્યું છે. અગર આપણે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જોશું, સિયાટ જોશું, આપણને આ બધા સ્ટોક્સના અંદર પણ કાલે ઘણી સારી આપણને મોમેન્ટમ જોવા મળી ક્રૂડના કારણે. ક્રૂડના જે આપણે ઓલમોસ્ટ 3 મંથ્સ જે લોઅર લેવલ્સ પર આપણે અહીંયા જે કામકાજ અહીંયા આવતા આપણે જોઈ રહ્યા છે એના કારણે આપણે જોશું તો ઘણું એક સારા લેવલ્સથી હતી આવાળા સેક્ટરમાં પણ આપણને ઘણી સારી રિકવરી આપણને આવતા જોવા મળી રહી છે. ઓવરઓલ અગર આપણે જોશું તો આ બધા સેક્ટર્સ એવા હતા કે જે આપણને ઘણા બધા સમયથી આપણને એક પ્રેશરમાં રહેતા આપણને દેખાતા. સ્પેશિયલી અગર હું એવિએશનની વાત કરું છું, એવિએશનના અંદર જે ફ્લીટ સાઇઝ લઈને કેપેસિટી લઈને જે ડિસ્ટ્રપ્શન્સ આવી રહ્યા હતા, સ્પાઇસ જેટ છે કે ઇન્ટરગ્લોબ એવિએશન છે, આપણા બધા એરલાઇન્સના આપણે જોયા છે કે ઘણા બધા જે ફ્લાઇટ્સ છે અને રૂટ્સ છે એમાં કટડાઉન કરવામાં આવી છે. ઘણી બધી ફ્લાઇટ્સ ટેમ્પરરી ક્લોઝ ડાઉન પણ કરવામાં આવી હતી, રૂટ્સને ચેન્જ કરવામાં આવ્યા હતા ફ્યુલના કોસ્ટને લઈને. તો એના કારણે અગર આપણે તો એવિએશન સેક્ટર હમણાં ઘણું એક પ્રેશરાઇઝમાં રહી રહ્યું છે. વેરએઝ કે ફ્યુલ ખાલી એક જ ફેક્ટર નથી જે એવિએશનને હમણાં ચેલેન્જીસ આપી રહ્યું છે, બાકી બધા એક્સટર્નલ પ્રેશર્સ પણ છે એવિએશનના ઉપર. પણ મેજરલી જે ફ્યુલ ના કારણે જે આપણને જે ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું હતું એના કારણે મે બી જે હવે આપણે જોઈ રહ્યા છે ક્રૂડ અહીંયા સેટલ ડાઉન થઈ રહ્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન છે કે આ સ્પાઇસ જેટ છે આ બધા એમની કેપેસિટી અને ફ્લીટ સાઇઝ પર ફોકસ રાખીને એક્સપેન્શન કરી શકે છે અને એમના ઓપરેશન બેક ટુ નોર્મલ લાવવાની કોશિશ કરી શકે છે. વેરેઝ આપણને એવિએશન સેક્ટરમાં થોડું હજી આપણને સમય લાગી શકે છે રિકવરી પૂરી તરીકે દેખાવા માટે અર્નિંગ્સના પર્સપેક્ટિવથી. પણ આપણને એક સારી એવી રિકવરી અને સારા એવા આપણને માર્જિન્સ વાઇઝ એક નંબર્સ આપણને આવતા ક્વાર્ટર્સમાં જોવા મળી શકે છે. વેરેઝ અગર આપણે ઓએમસીઝ, પેઇન્ટ્સ, ટાયર્સ આપણે આપણા સેક્ટર્સની વાત કરીશું તો આપણને અપફ્રન્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ઘણા પ્રાઇસ વાઇઝ ઘણી સારી અહીંયા આપણને એક રિકવરી અને એક્શન જોવા મળી રહી છે. અને આવતા ક્વાર્ટર્સમાં પણ અગર આપણે શું તો એ લોકોના માટે જે Q1 FY27 જે ક્વાર્ટર એક્સપેક્ટેશન્સ અને આઉટલુક બની રહ્યું છે, વેરેઝ અગર આ ડીલ ઓવરઓલ તરીકેથી ઘણા સારા લેવલ્સ પર અગર સાઇન થઈ જાય છે, વધુ ચીજો ફાઇનલાઇઝ થઈ જાય છે તો યસ આપણને આ બધા સેક્ટર્સના અંદર આવતા સમયમાં ઘણી સારી રેલી જોવા મળશે. કારણ કે ઘણા લાંબા સમયથી આપણે આપણા સેક્ટર્સમાં એક પ્રેશર વાળું કામકાજ આપણે જોઈ રહ્યા હતા. સ્પેશિયલી જે ક્રૂડ ઓઇલની ચિંતા હતી આ બધા સ્ટોક્સને ઘણી પ્રેશરમાં રાખી છે. વેરેઝ આપણે જે મોટી કન્સર્ન અહીંયા આપણને સોર્ટ આઉટ થતી અહીંયા આપણને જોવા મળી રહી છે. તો આપણા સેક્ટર્સમાં આપણે એક સારી એવી મુવમેન્ટ અને રેલી આપણે જોઈ શકીએ છીએ. એક વ્યૂ જ્યાંથી ખાસ એક બનતો જોઈ રહ્યા છે ઓવરઓલ ક્રૂડ સેન્સિટિવ સેક્ટર્સ સ્ટોક્સ કંપનીઓ પર ખાસ એક ફોકસ આપણે રાખીશું. આ સિવાય એક